વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ચેપ્ટર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન, એમાં લેક્ચર 3. તો જંગલ સ્ત્રોતો એ કેવી રીતે મુખ્ય દાવેદારો ભાગીદારો દ્વારા અસર પામે છે તે સમજાવો. તો કે ભાઈ સૌથી પહેલાં સ્થાનિક લોકો. તો આ સ્થાનિક લોકો દ્વારા જંગલનો જે સ્ત્રોત છે એના દાવેદાર છે અથવા ભાગીદાર છે, એને યુઝ કરવાના, અને એના દ્વારા આ સ્ત્રોત જે છે એ અસર પામે છે. તો પહેલું જોઈએ સ્થાનિક લોકો. તો કે ભાઈ તેઓ આ સ્થાનિક લોકોમાં બે જણનો સમાવેશ થાય: જંગલની અંદર રહેતા લોકો અને જંગલની આજુબાજુ નજીકના એરિયામાં રહેતા લોકો. તો આ લોકો નેચરલી પોતાની જીવનની વિવિધ જરૂરિયાતો માટે જંગલની જે વસ્તુઓ છે એના ઉપર આધારિત હોય છે. લાકડું છે, ફળો છે, શાકભાજી છે, સૂકા પાંદડા છે, ચારો છે, વાંસ છે, મરી મસાલા છે, વગેરે વગેરે. તેઓ મોટી માત્રામાં બળતણના લાકડા, નાની લાકડીઓ અને તેમજ છાપરાની જરૂરિયાતો અહીંથી પૂરી કરે છે. તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા માટે, ફળ, શાકભાજી અને ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા માટે, ખેતીના સાધનો ઉપરાંત માછલી પકડવાની અને તેમાં શિકાર કરવાના સાધનો બનાવવા માટે એ લોકો વાંસનો ઉપયોગ કરે છે. તો લાકડું વાપરે છે, વાંસ વાપરે છે. તેઓ મોટાભાગે જંગલોમાંથી ફળો, કવચવાળા ફળો, મેં તમને કહ્યું કે ભાઈ અખરોટને કવચવાળું ફળ કહી શકો, જે ચારો છે પશુઓ માટે, એ પછી જંગલમાં જે ઔષધિઓ ઉગતી હોય, જેમ કે તુલસી પણ આપણી એક ઔષધિ કહેવાય, ગળો છે, વગેરે વગેરે. તો એકત્ર કરવામાં એ લોકો વ્યસ્ત રહેતા હોય છે. તેઓ જંગલમાં પશુઓ ચરાવે છે. આમ સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિઓ વડે સામાન્ય સુપોષિત રીતે જંગલ સ્ત્રોતનો ઉપયોગ થાય છે અને જંગલોને કોઈ પણ રીતે નુકસાન થતું નથી. તો એ લોકો વાંસ કંઈક આખું જંગલ ના કાઢી નાખે, બરાબર છે. તો આનાથી જંગલને એટલું કોઈ નુકસાન થતું નથી, કેમ કે આ લિમિટેડ એનું શું કહેવાય ઉપયોગ થાય છે. બીજું, સરકારી વન વિભાગ. તો કે ભાઈ સરકારી વન વિભાગ જે છે તો એણે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી, તમે સમાજ ભણ્યા છો તો, વહીવટ મેળવ્યો. તો અંગ્રેજો અને ત્યારબાદ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનું, એને સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો, પાઇન, સાગ કે નીલગિરીનું વાવેતર કર્યું. તો કે ભાઈ એની પહેલાંમાં આપણે જોયું કે એની આજુબાજુ જે રહેતા લોકોને જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરવો પડતો હતો. હવે આ લોકોએ શું કર્યું કે એમની જે રૂટીન જરૂરિયાત જે હતી, તો એ વનસ્પતિની જે જુદી જુદી જાતો હતી, વાંસ છે, ઘાસચારા માટેનું ઘાસ છે, બરાબર છે, ફળો છે, શાકભાજી છે, ઔષધિઓ. તો આ બધાની જગ્યાએ એ લોકોએ શું કર્યું તો કે ભાઈ જંગલના મોટાભાગના વિસ્તારની અંદર એ લોકોએ એકના એક પ્રકારના વૃક્ષો ઉગાડ્યા, જેમ કે પાઇન, સાગ કે નીલગિરી, અને એનું શું કહેવાય વ્યાપારિક ધોરણે પછી એને શું કહેવાય કાપીને આપ્યો છે અમુક વખત પછી, કેમ કે ઘર બનાવવા લાકડું તો જોઈએ, અને લાકડું જંગલમાંથી જ આવતું હોય એટલે ગવર્મેન્ટને એ પણ આપવું પડતું હોય છે. એના પછી તો આવી રીતે જંગલના જે સ્ત્રોત છે એ સ્ત્રોતનો યુઝ થતો હોય છે, અને આની અંદરથી ગવર્મેન્ટને શું કહેવાય પૈસા મળતા હોય છે. હવે આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિઓ દૂર કરવામાં આવી. તો અહીંયા શું કરે કે ભાઈ બીજી વનસ્પતિ કે બીજી જાતિના વૃક્ષોને કાઢી અને લાકડા માટે પાઇન, સાગ કે નીલગિરીનું વાવેતર કરે. તો એના માટે શું થઈ કે વિવિધ જાતિઓ જે હતી એ નષ્ટ થઈ અને આ બધું થયું. તો આવા વિસ્તારની જૈવ વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ. તો આ વાવેતરથી કેટલાક ઉદ્યોગને લાભ થયો અને સરકારી વન વિભાગ માટે આવકનો મુખ્ય સ્ત્રોત બન્યો. ત્રીજું, ઉદ્યોગપતિઓ. તો કે ભાઈ ઉદ્યોગપતિઓ કઈ રીતે આના જંગલના સ્ત્રોતોને એ કરે છે? તો જંગલોને પોતાની ફેક્ટરીઓ માટે માત્ર કાચા માલનો સ્ત્રોત જ ગણે છે. તેમની પ્રવૃત્તિઓથી જંગલની જૈવ વિવિધતાને ખૂબ સહન કરવું પડે છે. કેમ?
કે ભાઈ એમને જે વસ્તુ જોઈએ એનું પ્રમાણ વધારતા જાય ઉગાડવાનું, અને એના માટે જે જમીન જોઈએ તો બાકીની વનસ્પતિઓને કાપી ત્યાં આગળ નવું એમને જે વસ્તુની જરૂર હોય એ ઉગાડે છે ગવર્મેન્ટ જોડે. તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી પર્યાવરણ સમસ્યા જોડે એ લોકોને કોઈ લેવા દેવા જ નથી. તેઓ ભવિષ્યની પેઢીઓ માટે સુપોષિત વિકાસ કરવાના બદલે જંગલોમાંથી તેમની જરૂરિયાતના કાચા પદાર્થોનું અતિશોષણ કરે. તો દાખલા તરીકે મેં તમને એક સાદા ઉદાહરણથી હું તમને સમજાવું છું કે ભાઈ બીડી બનાવતી કંપનીઓ, તો કે ભાઈ એના માટે જે પાંદડા આવે એને ટીમરૂના પાન કહેવાય. તો કે ભાઈ ટીમરૂના જે પાન છે તો કે ભાઈ ગવર્મેન્ટ એનું ઓક્શન કરે અને આ ઉદ્યોગપતિઓને ભાઈ એનો શું કહેવાય પરવાનો આપે 1 વર્ષનો. તો એના માટે એ લોકોએ ગવર્મેન્ટને ફીસ ચૂકવવી પડે અને 1 વર્ષમાં એ લોકોને જેટલું લેવું એટલું લઈ જઈ શકતા હોય છે, બરાબર છે. તો એ લોકો શું કરે, અતિક્રમણ કરે, અતિશોષણ કરે છે એનું. તો જંગલના એક વિસ્તારમાં સાગના બધા વૃક્ષોની કટાઈ કર્યા પછી નવી યોજના માટે બીજા વિસ્તારમાં સાગના વૃક્ષોની કટાઈ શરૂ કરાવી દે છે એ લોકો, બરાબર છે. તો શું થયું કે ભાઈ આ તો વધારે પડતું પ્રમાણની અંદર શું કહેવાય એ લોકો મિસયુઝ કરે છે. એના પછી છે કે પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ, તો તેઓ જંગલ અને વન્યજીવોની જાળવણી અને સંરક્ષણનું મેનેજમેન્ટ કરે છે, વ્યવસ્થાપન કરે છે કોઈ પણ સ્વાર્થ વગર. તો તેઓ જંગલ પર એ લોકોને જંગલની અંદરથી જે પેદાશો છે એની કોઈ જરૂર નથી. એ લોકો જંગલ ઉપર જીવતા નથી કે જંગલ ઉપર નિર્ભર નથી, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેઓની ઘણી બધી બાબતોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. તો જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા સ્થાનિક લોકોને પણ તેમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. તો કોઈ ઉદ્યોગના આધાર હોય તેવી 2 વન્ય નિપજોના નામ જાણવા અને આ ઉદ્યોગ લાંબા સમય સુધી ચાલી શકે તેમ છે અથવા આ વન્ય ઉપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું જરૂરી છે તે જાણવું. તો આ પરીક્ષાલક્ષી નથી, બરાબર છે, પણ આપણે જોઈએ. તો મેં તમને કીધું હતું ટીમરૂ, તો ટીમરૂના પર્ણો બીડી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આવશ્યક તેલનો ઉપયોગ સાબુ અને કોસ્મેટિક ઉદ્યોગમાં થાય છે. દેવદારના વૃક્ષના લાકડાનો ઉપયોગ દિવાસળીની સળી બનાવવા થાય છે. તો આવી રીતે જે ઉદ્યોગપતિઓ છે તો જે તે ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ જે છે તો આ બધી વસ્તુઓનું શું કહેવાય અતિશોષણ કરતા હોય છે. આ ઉદ્યોગો લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. કેમ? કારણ કે જંગલોનું અતિશોષણ ઉદ્યોગોને લાંબા સમય કાચો પદાર્થ પૂરા પાડી શકે નહીં. આ વન્ય નિપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું તેમજ વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે કે ભાઈ એ લોકો જે વસ્તુનું કટાઈ કરે તો સામે એટલી વસ્તુ ઉગાડવી પડે, નહીં તો એ લાંબો સમય સુધી મળી રહે નહીં. જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ અધિકાર નથી. ઉદાહરણ સાથે વિધાન સમજાવો. તો ભાઈ સૌથી પહેલાં તો તમને આ જે સવાલ છે એ સમજાવો. તો કોઈ વસ્તુ જે અત્યાર સુધી થતી આવી છે એને પરંપરાગત કહેવાય. તો જંગલનો જે પરંપરાગત ઉપયોગ કરવાનો છે તો એ જે પરંપરાગત રીતે ઉપયોગ કરવાની જે રીત છે એની અગેન્સ્ટમાં કોઈ પૂર્વગ્રહ, બરાબર છે, આપણે રાખવો જોઈએ નહીં, બરાબર છે. તો એનો કોઈ મતલબ નથી. સમજાવો. તો કે ભાઈ એક ઉદાહરણ લીધું કે ભાઈ વિશાળ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાનના સંરક્ષિત ક્ષેત્રમાં કે ભાઈ નેશનલ પાર્ક સમજો કે આલ્પાઇનના જંગલ છે, તો અહીંયા ઘેટાઓનો ચારો પણ ઉગે છે જંગલની અંદર, બરાબર છે. તો દરેક ગ્રીષ્મ ઋતુની અંદર ભરવાડો તેમના ઘેટાઓને ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા લઈ જતા. હવે થયું શું કે ભાઈ આ સંરક્ષિત વિસ્તારોમાં આ જે ભરવાડો જે છે જે ઘાસચારો ઘેટાઓને ખવડાવવા લાવતા હતા તો એ લોકોની આ પ્રવૃત્તિ ઉપર ગવર્મેન્ટે ત્યાં પ્રતિબંધ મૂક્યો. આથી શું થયું કે ઘાસ જે ઉગવાનું જે હતું તો એ ઘાસચારો જે ઘેટા ખાતા હતા એનો ઉપયોગ બંધ થયો અને પરિણામે ઘાસ જે છે એ લાંબુ થવા માંડ્યું અને પછી જમીન પર પડવા લાગ્યા અને એના લીધે બીજા ઘાસનો વિકાસની વૃદ્ધિ અટકવા લાગી. તો આમ જંગલની જાળવણીમાં પરંપરાગત ઉપયોગની રીતો મદદરૂપ થતી હોય છે. નેક્સ્ટ સવાલ, જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો. તો કે ભાઈ આપણા દેશોમાં વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં
બિશ્નોઈ સમુદાય એ અગ્રસ્થાને છે. અને મિત્રો, તમે ક્યાંય નામ સાંભળ્યું છે બિશ્નોઈ સમુદાયનું? તો બહુ ચર્ચિત આપણા દેશનો એક કેસ છે, જેમાં ઘણા લોકોનો જેનાથી શું કહેવાય કે ભાઈ આકર્ષિત થયા હોય ને ઘણાના જે શું કહેવાય મનગમતો સુપરસ્ટાર સલમાન ખાન, બરાબર છે, જે હિરણ કેસમાં ભરાયો હતો, અને એની સામે જે લોકો છે એ આ બિશ્નોઈ સમુદાયના લોકો છે. બરાબર છે, ઓકે. હવે તો બિશ્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમા નજીક વસે છે. તો ભાઈ MCQ નીકળી શકે, 1 માર્કનું ખરું ખોટું નીકળી શકે. તો બિશ્નોઈ સમુદાય એ પાયાની માન્યતા પર જીવે છે કે બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો હક છે. તો કે ભાઈ ઇન શોર્ટ કે બિશ્નોઈ સમુદાયના લોકો એવું માને છે કે એ લોકો પર્યાવરણ પ્રેમી છે, કે એવું માને છે કે ભાઈ બધા જ સજીવોને જીવવાનો હક છે, કે બરાબર છે, અને દરેકને એનો સ્ત્રોતનો ઉપયોગ કરવાનો પણ હક છે. તો બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીનો સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે, કે એ લોકોને ધર્મ સાથે સંકળાઈ લીધેલું છે લોકોએ. તો 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં પૂછાય છે બહુ, ખીજડાના વૃક્ષોનું સંરક્ષણ માટે અમૃતા દેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું. બરાબર છે. તો ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં પૂછાય છે વન્યજીવોના સંરક્ષણ માટે કયો એવોર્ડની ઘોષણા કરી? તો અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ, કે જે લોકો આ વન્યજીવ માટે, આ જે જંગલો માટેનું જે કામ કરતા હોય છે, તો દર વર્ષે એક એવોર્ડ, નેશનલ એવોર્ડ આપવામાં આવે છે. એનું નામ છે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ. તો આમ બિશ્નોઈ સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિઓ તથા પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો એક સમુદાય છે. IMP સવાલ, જંગલોની અગત્યતા જણાવો. એનો મતલબ કે જંગલો કઈ રીતે અગત્યના છે, પ્રાઇમરી લેવલનો સવાલ છે, અને આવા પૂછાતા હોય છે આ પાઠમાંથી. તો કે ભાઈ જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. તો જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝિન, કાથો, વાંસ, આ બધી વસ્તુઓ મળે છે. હવે જંગલમાંથી જે માંસ મળે છે, તો એનો ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવામાં થાય છે. જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે. અહીંયા જૈવ વિવિધતા માટેનું એક વસવાટ સ્થાન છે. તો જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્ત્વના છે. કેમ? તો કે ભાઈ જે ઋતુનું ચક્ર જે ફેરવાતું હોય છે, એનું જે યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવા માટે દ્રવ્ય ચક્રોની જે જાળવણી છે, જેમ કે ભાઈ પાણી છે, કે ભાઈ તો જંગલો જરૂરી છે. વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો અગત્યના છે. કે ભાઈ નહીં તો શું થાય કે વૃક્ષો વધારે હોય જ્યાં, તો ભૂમિનું ધોવાણ ઓછું થતું હોય છે. જંગલો ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને એ લોકો નિયંત્રિતમાં રાખે છે. તો મિત્રો, આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવી પડશે. હવે ટેકનિકલ છે નહીં એટલું, બરાબર છે, ઓકે. તો નેક્સ્ટ સવાલ કે વન આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે, અથવા તો વન કટાઈની ગંભીર અસરો. તો ઇટ ઇઝ ઓલ્સો IMP ક્વેશ્ચન. તો કે ભાઈ દુનિયામાં જે વન કટાઈ ઝડપથી થઈ રહી છે, એના લીધે જે ગ્રીનરી છે, જે વન આવરણ છે, બરાબર છે, એ ઝડપથી ઘટી રહ્યું છે. તો વિકસિત દેશોમાં વન કટાઈનો જે દર છે એ ઘણો વધારે છે. કારણ કે ભાઈ વસ્તી વધારો થઈ રહ્યો છે ત્યાં, કેમ કે દેશ વિકાસ તરફ જઈ રહ્યો છે, અને વિકાસ કરવા માટે ઘણી બધી જે ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થવા જોઈએ. તો કે ભાઈ વિકસિત દેશોમાં વન કટાઈનો દર ઘણો વધારે છે. વસ્તી વધારો, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, તો આ બધા થવાના લીધે શું થાય? તો કે ભાઈ વન આચ્છાદન અથવા તો
વન આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે. તો ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં વન કટાઈની ગંભીર અસરો થાય છે. તો ભાઈ કઈ કઈ અસરો થાય છે, કઈ સમસ્યાઓ સર્જાય છે જોઈએ. તો પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવા કે ફેરફારો પ્રેરે છે. તો તમે જોશો તો અત્યારે ગરમી પડે તો ભયંકર ગરમી પડે છે, વરસાદ આવે તો બહુ વરસાદ આવે છે, ઠંડી પડે તો બહુ ઠંડી પડે છે. તો વૈશ્વિક આબોહવા કે ચેન્જ થઈ રહી છે. હમણાં તમે સાંભળ્યું તો સહારાના રણની અંદર પણ વરસાદ પડ્યો, બરાબર છે, કે બહુ આબોહવા કે ફેરફારનું ઉત્તમ ઉદાહરણ છે. બીજું, વરસાદનું પ્રમાણ ઘટી જાય છે. ત્રીજું, વન આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે. દાખલા તરીકે પાણી ધસમસતું આવતું હોય તો વચ્ચે તમે કોઈ પણ અડચણ રાખો તો એનો ફ્લો ઘટી જાય, એ પાણીનો જે વહેવાનો જે દર છે ઓછો થઈ જાય. તો એના લીધે શું થાય કે જમીનનું ધોવાણ જે અટકી જાય. પણ જો સીધી જમીન હોય અને જે પાણીનો પ્રવાહ ધસમસતો હોય તો શું થાય કે ભાઈ તમે જોશો તો વરસાદ પછી અમુક જગ્યાએ તમે લીસી માટી પેલી રેતી જેવું આવી જાય છે. તે ઉપરનું જે ભૂમિનું ફળદ્રુપ ફળ છે એને પળ હોય એને એ લોકો ઘસીને વરસાદનું પાણી લઈ જતું હોય છે. તો જમીન અને એના લીધે જમીનની ફળદ્રુપતા ઘટી જાય. વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે છે. તો ભાઈ કેમ કે ભાઈ જંગલોની અંદર વૃક્ષો છે તો લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે CO2 લઈ લે છે. હવે જો વન કટાઈ થાય તો વૃક્ષોની સંખ્યા ઓછી થાય એટલે વૃક્ષો ઓછો CO2 એબ્સોર્બ કરે, બરાબર છે. અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય, ગ્લોબલ વોર્મિંગ થાય. તો પરિણામે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. વન્યજીવોના આશ્રય દૂર થતાં આહાર જાળની કડીઓ તૂટે છે. પરિણામે ઘણા સજીવો નાશપ્રાય અને લુપ્ત થાય છે, બરાબર છે. તો ભાઈ થાય શું કે જંગલ કપાય તો ત્યાં રહેતા જે વન્યજીવો છે એ લોકોને દૂર પાછું ખસતું જવું પડે છે અને આહાર જાળની કડીઓ તૂટી જાય. તો આહાર કાર્ડનો એક પાર્ટની અંદર ડીપમાં છે એટલે આપણે એમાં ડીપમાં લઈશું. પરિણામે ઘણા સજીવો નાશપ્રાય અને લુપ્ત થયા છે, બરાબર છે. તો લુપ્ત એટલે જેમ કે ડાયનાસોર લુપ્ત થઈ ગયો. નાશપ્રાય એટલે જેની જાતિ આખી જતી રહેવાની તૈયારીમાં છે. તમે જો ઘણી બધી જાતિઓ જેમ કે અત્યારે તમે સાંભળીને ગીત એ નાશપ્રાય થવા જઈ રહ્યા છે, બરાબર છે. ડાયનાસોર તો લુપ્ત થઈ ગયો. ભવિષ્યમાં તમે તમારા બાળકોને એમ કહેશો કે આ ચકલી, તો અત્યારે ચકલીઓ અહીંયા બહુ જોવા શહેરમાં નથી મળતી, ગામડે મળતી હશે નો ડાઉટ. ઘણા જે ગ્રીનરી છે શહેરમાં ત્યાં પણ જોવા મળતી હશે. પણ એક બે પેઢી પછી કદાચ એવું પણ બને કે ચકલીના ફોટામાં જ બતાવી પડે. તો એ બધું થઈ શકે છે. છઠ્ઠું, નિવસન તંત્રની સમતુલા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્યોના ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે. તો રાસાયણિક દ્રવ્યો એટલે કાર્બન ડાયોક્સાઇડ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, તો એ બધાના રાસાયણિક દ્રવ્યો ચક્રના કહેવાય છે, જે 9મા ધોરણમાં ટૂંકનો તો આવતી હતી તમારે. ઓકે, તો છેલ્લો એક અગત્યનો સવાલ જોઈ લઈએ આપણે. તો કે ભાઈ ચિપકો આંદોલન, તો ઇમ્પોર્ટન્ટ સવાલ આ ચેપ્ટરનો, પણ નોંધ લખો. તો ચિપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે. તો કે ભાઈ અહીંયા આગળ 1731માં પેલી બિશ્નોઈ સમુદાયવાળું આવે અને 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના રેની ગામે, ભાઈ આ બહુ વખત પૂછાય છે, આ બે વસ્તુ હું જે ટીક કરું છું. તો રેની ગામના લોકો દ્વારા શરૂ કરાયું હતું. તો એ લોકો જંગલોની આજુબાજુ રહેતા અને જંગલમાં રહેતા અમુક લોકો, અને ત્યાં આગળ જે લોકો કોન્ટ્રાક્ટરના માણસો આવીને જંગલ કાપવા આવતા હતા, તો એ વખતે જે પુરુષો હતા કોઈ કામથી બહાર ગયા હતા, તો ત્યારે એને શું કહેવાય, સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયો. તો એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના માણસો કોન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં નહોતા. તો જ્યાં મહિલાઓ હતી તો ત્યાંની સ્ત્રીઓ કોઈપણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી અને વૃક્ષોની ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષ કાપતા અટકાવ્યા હતા. તો આને ચિપકો આંદોલન તરીકે આ જે આંદોલન થયું એ ચિપકો આંદોલન તરીકે ફેમસ થઈ ગયું. તો ચિપકો આંદોલન માનવ સમુદાય અને લોકસંચારમાં ખૂબ ઝડપથી પ્રસરી ગયું. પરિણામે ભારત સરકારને જંગલના સ્ત્રોતના સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા પુનઃ વિચારણા કરવાની ફરજ પડી. તો આટલું ઇનફ છે. તો જે બી સવાલો મેં ટીક કર્યા છે તમારે મોઢે કરવાના છે. ઓકે.